વાસનિક ત્યાગી અને નિર્વાસનિક ગ્રહીનું સ્વામિનારાયણ હરે સંવત 1879ના શ્રાવણ બધી છઠને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા કાચરના દરબારમાં દક્ષિણાદે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે સર્વે પરમહંસને કહ્યું, જે સાંભળો, અમે એક પ્રશ્ન પૂછીએ છીએ. જે એક તો ભગવાનનો ભક્ત ત્યાગી છે ને દેહ કરીને તો સર્વ વર્તમાન દ્રઢ રાખે છે ને અંતરમાં તો વિષય ભોગવવાની વાસના અતિશય તીખી છે, તો પણ દેહ કરીને તો ભ્રષ્ટ થતો નથી, એવો તો ત્યાગી છે. અને બીજો ભક્ત છે તે તો ગૃહસ્થાશ્રમી છે ને તેને તો દેહે કરીને ધન સ્ત્રીનો પ્રસંગ છે અને અંતરમાં તો સર્વે પ્રકારે નિર્વાસનિક છે. એ બે જણા જ્યારે દેહ મૂકશે ત્યારે એ બે શી ગતિને પામશે? એ બે તે સરખી ગતિને પામશે કે અધિક ન્યૂન થશે? એ બેનો વ્યક્તિએ કરીને જુદો જુદો ઉત્તર આપો. પછી ગોપાલાનંદ સ્વામી બોલ્યા છે, એ ત્યાગી જ્યારે દેહ મૂકશે ત્યારે એને વિષય ભોગવવાની અંતરમાં તીખી વાસના છે, માટે એને તો ભગવાન મૃત્યુલોકને વિશે અથવા દેવલોકને વિશે મોટો ગ્રહસ્થ કરશે અને અતિશય વિષયભોગ પ્રાપ્ત થશે. તે જેવા ભગવદ્ ગીતામાં યોગ ભ્રષ્ટને ભોગ કયા છે તેવા ભોગને દેવલોકમાં ભોગવશે. અને એ ગ્રહસ્થ હરિભક્ત છે તે તો દેહ મૂકશે ત્યારે નિર્વાસનિક છે, માટે ભગવાનનું જે બ્રહ્મપુર ધામ તેને પામશે ને ભગવાનના ચરણારવિંદમાં નિવાસ કરીને રહેશે. અને પ્રથમ કયો જે ત્યાગી તે તો વિષય ભોગવીને જ્યારે તૃપ્ત થશે ત્યારે તે વિષય થકી વૈરાગ્યને પામીને ને મનમાં પશ્ચાતાપ કરીને ભગવાનનું ભજન કરશે. પછી નિર્વાસનિક થઈને ભગવાનના ધામમાં જશે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ઠીક કહ્યું. એનો ઉત્તર એ જ છે. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, એવી દ્રઢ વાસના હોય ને તેની જેને ટાળવાની ઈચ્છા હોય તો તે શો ઉપાય કરે ત્યારે ટરે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેવું ઉકા ખાચરને સંતની સેવા કર્યાનું વ્યસન પડ્યું છે, તેવી રીતે ભગવાન તથા ભગવાનના સંત તેની સેવા કર્યાનું જેને વ્યસન પડે ને તે વિના એક ક્ષણ માત્ર પણ રહેવાય નહીં, તો એના અંતઃકરણની જે મલિન વાસના તે સર્વે નાશ પામી જાય છે. પછી સ્વયંપ્રકાશાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, જેણે કરીને ભગવાન અતિશય રાજી થાય એવું કયું સાધન છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જ્યારે ઘરમાં એક મણ અન્ન મળતું હોય ને ત્યારે જેવી સંતની ઉપર પ્રીતિ હોય ને જેવું દિનપણું હોય, અને પછી તેને 1 ગામનું રાજ્ય આવે અથવા 5 ગામનું રાજ્ય આવે અથવા 50 ગામનું રાજ્ય આવે અથવા 100 ગામનું રાજ્ય આવે અથવા સર્વે પૃથ્વીનું રાજ્ય આવે, તો પણ સંતની આગળ જેવો કંગાલ હતો ને દીનાધીન રહેતો તેવો ને તેવો જ પ્રીતિએ યુક્ત થકો દીનાધીન રહે. તેમજ ઇન્દ્રલોક તથા બ્રહ્મલોકનું રાજ્ય પામે તો પણ સંતની આગળ તેવો ને તેવો જ દીનાધીન રહે અને ત્યાગી હોય. અને તે જેવો પ્રથમ ગરીબ હોય અને જેમ સૌ સંતની ટેલચાકરી કરતો હોય તેવી ને તેવી જ પોતામાં ભગવાનના જેવા ઐશ્વર્ય આવે
તો પણ કરતો રહે, પણ સાધુ સાથે પિતરાય દાવો બાંધે નહીં ને બરોબરિયાપણું કરે નહીં. એવા જેના લક્ષણ હોય તેની ઉપર ભગવાન અતિ પ્રસન્ન થાય છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા મધ્ય પ્રકરણનું 25મું વચનામૃત જે તે થયું. પ્રહલાદજીએ નારાયણ સાથે ઘણા દિવસ યુદ્ધ કર્યું, પણ ભગવાન જીતાણા નહીં. પછી ભગવાને પ્રહલાદને કહ્યું, જે એ યુદ્ધે કરીને તો હું જીતાયો નથી, ને મને જીતવાનો ઉપાય તો એ છે જે જીભે કરીને મારું ભજન કરવું, મનમાં મારું ચિંતન કરવું, નેત્રમાં મારી મૂર્તિ રાખવી, એ પ્રકારે નિરંતર મારી સ્મૃતિ કરવી, એમ કહ્યું છે. પછી એવી રીતે પ્રહલાદે અભ્યાસ કર્યો, ત્યારે ભગવાન 6 માસમાં વશ થઈ ગયા. માટે ભગવાનને રાજી કરવાને અર્થે આ ઉપાય સર્વોપરી છે તે શીખવો. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે 4 પ્રકારના સત્સંગી, તેમાં પ્રથમ સૌ કરતાં સરસ આત્મા ને પરમાત્માના જ્ઞાનવાળો, ને તે પછી બીજો ધ્યાન ને પ્રીતિવાળો. તેણે કરીને જોડાયો હોય તો તે પાર પડે, ને તે કેડે ત્રીજો આજ્ઞાવાળો, તે આજ્ઞામાં રહીને માંડ પૂરું કરે, તે પણ પાર પડે તો તે ઠીક છે. ને તે કેડે ચોથો, તે કોઈક સાધુમાં એ જ થયું હોય, તેણે કરીને કોઈક રીતે નભે. એ રીતે 4 પ્રકારના ભક્તના રૂપ કયા. તે પછી હરિજને પ્રશ્ન પૂછ્યો, જે 4 પ્રકારના ભક્તમાં પ્રથમ કયો જે જ્ઞાની, તેને કોઈ પ્રકારનું વિઘ્ન આવે કે ન આવે. પછી તેનો ઉત્તર કર્યો, જે કોઈક ધક્કો મારે ને પછી પડી જાય ને પાછો ઊભો થાય છે, ને વળી જેમ ચોમાસામાં પડે છે ને ઊભો થાય છે, તેમ વિચારે કરીને દેશકાળને ટાળી નાખે, ને દેશકાળ તો આવે ખરો, એ ઉત્તર છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે સારા ભગવદી સાથે જીવ બાંધવું એ જ સત્સંગમાં રહ્યાનો હેતુ છે, પણ એકલી ભક્તિ સત્સંગમાં રહ્યાનો હેતુ નથી. ને જ્ઞાન વિના તો સર્વે કાચું છે. ને સારા ભગવદી સાથે જીવ બાંધ્યો હતો તો કરશનદાસને ને મહાવીર્યાનંદને સત્સંગમાં રાખ્યા, ને તે વિના તો રાધેશ્વરાનંદ ને હિરણ્ય ગર્ભાનંદ ગયા, ને અમીરે પણ ઘણી ભક્તિ કરી હતી તો પણ તે ગયા. એ વાતો વિસ્તારે કરીને કહી. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે સત્સંગમાં બરોબરિયાપણું સમજવું નહીં, ને બરોબરિયા થવું નહીં, ને બરોબરિયા સમજવા એ જ ખોટ છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે દેહ પડી ગયો એટલે શું થયું, પણ જીવ ક્યાં મરે છે. એ તો સાધુ થવું ને સાધુતા શીખવી ને સ્વભાવ મૂકવા એ કરવાનું છે, પણ મરી ગયા એટલે થઈ રહ્યું ને કરવું બાકી ન રહ્યું એમ ન સમજવું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે મુમુક્ષુ જીવને જ્ઞાન પણ થાય ને હેત પણ થાય ખરું, પણ સત્સંગમાં કુસંગ છે તે એનું ભૂંડું કરી નાખે છે, માટે તે ઓળખવો. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે સુરતથી મહારાજ ચાલ્યા, તે કીમ નદીમાં ઉતર્યા. ત્યાં ભારે ભારે સુખડા થાળ ભરીને બ્રહ્મચારીએ મૂક્યા. ત્યારે મહારાજ કહે, આપણે ત્યાગીએ આવું ન ખવાય. પછી સાથવો મંગાવ્યો, તેમાં પણ સાકર ન નાખી ને મીઠું ને સાથવો જમ્યા. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે મહારાજે તો પંપોળીને રાખે તેની પાસે રહેવું નહીં એમ કહ્યું છે. પછી સૂજે તેમ કરો. અમે તો આત્માનંદ સ્વામી બહુ ટોકતા તેની ભેળે રહ્યા, ને બ્રહ્માનંદ સ્વામી ભેળા રહેતા તે નીકળ્યા, ને તે કહ્યા વિના ખોટ જાય નહીં. ને જ્યાં સારી સારી રસોઈ મળે ત્યાં વારે વારે જાય. પણ કેવડાત્માનંદ સ્વામી તો જો કોઈ પાકી રસોઈનું કહે તો તેને કહેશે, જે જુનેગઢથી સ્વામીનો કાગળ મગાવ્યો છે તે આજ્ઞા આવશે ત્યારે લેશું, એમ બાના કાઢીને ચોખ્ખી ના કહેવી, ને દાળ રોટલા લેવા, ને પછી 2 દિવસ રહીને ભાગી નીસરવું. પણ ગળ્યા, ચીકણા, ચોપડ્યા, વઘાર્યા, ધુઘાર્યા તે ખૂબ તળુસુઈને સૂતા. તેણે કરીને વધશે કામ ને ક્રોધ. ને આપણે તો ધર્મામૃત, નિષ્કામ શુદ્ધિ ને શિક્ષાપત્રી એ 3 ગ્રંથ પ્રમાણે રહેવું એમ મહારાજે કહ્યું છે. તે મહારાજની રુચિ પ્રમાણે રહેવું. બ્રહ્માનંદ રહેનો ભલો રૂખમે એમ કહ્યું છે.
તે 3 ગ્રંથથી વધુ લુગડું કે પદાર્થ રહેશે કે ખવાશે તો બંધન થશે ને એનો તો આગળ જવાબ લેવાશે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે મંદિરમાં બીજા માણસ ભલે હોય પણ એક માણસને ઉદ્વેગ કરે ને ધન સ્ત્રીનો પ્રસંગ રાખે તેને તો ન જાય તો પણ કાઢી મૂકવો. અને મહારાજને એક રેણીએ રહીને જે મરે તે બહુ ગમે, કેમ જે ભાવ ફરી જાય. માટે સાધુને વિશેથી ને ભગવાનને વિશેથી તે ભાવ ફરવા ન દેવો, મરને થોડું કરવું. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે આ પંચ વિષય રૂપી અઘાસુરે જીવને ગળી લીધા છે. મહારાજ કહે જો બધાએ પ્રભુ ભજે તો બપોરે મોતૈયાનો વરસાદ વરસાવીએ. તે જે દી કહે તે દી ગોળના ખાંડના જે કહે તે વરસાવીએ, પણ જીવ માળા લઈ બેસી શકે નહીં.